નમસ્કાર મિત્રો, હું રાજેશ ભાસ્કર આપ સૌનું યુટ્યુબમાં આપણી આ ચેનલ પર સ્વાગત કરું છું. મિત્રો, આજે આપણે તારીખ 1 જુલાઈ 2025ના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર અને અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો વિશે ડિટેલમાં ચર્ચા કરીશું, જે આપને આવનારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી સાબિત થશે. તો મિત્રો, આપ આ ચર્ચા સાથે જોડાઈ રહેજો અને વિડીયોને પહેલેથી લઈને છેલ્લે સુધી પૂરેપૂરો જોવાનો આગ્રહ રાખજો. તો ચલો મિત્રો, શરૂ કરીએ. શરૂઆત કરતા પહેલા જણાવી દઉં કે જો તમારે આપણી આ યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું હજી પણ બાકી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને, અને જો તમને વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઈક કરજો અને તમારા જેટલા પણ મિત્રો છે બધા મિત્રો જોડે આ વિડીયોની લિંકને શેર કરજો. ચલો તો શરૂઆત કરીએ. સૌ પ્રથમ જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો, જેના જવાબો તમારે મને કમેન્ટ બોક્સમાં લખીને જણાવવાના છે. વિડીયોના લાસ્ટમાં જ્યારે હું તમને આ દરેક પ્રશ્નના જવાબ જણાવું ત્યારે તમારે ચેક કરવાનું છે કે તમે આપેલા પ્રશ્નોના જવાબમાંથી કેટલા પ્રશ્નોના જવાબ છે એ સાચા છે, અને જેટલા પણ પ્રશ્નોના જવાબ સાચા હોય એનો આંકડો તમારે કમેન્ટમાં લખવાનો છે કે 10માંથી આટલા સાચા. ડેઇલી જીકે ટેસ્ટમાં આપણે રોજ 10 પ્રશ્નો પૂછીએ છીએ, એમાંથી 5 પ્રશ્નો બંધારણના હોય છે. બાકીના જે 5 પ્રશ્નો છે એ ગુજરાતની ભૂગોળના છે. તો તમે તમારા આન્સર આપો નીચે કમેન્ટ બોક્સમાં, અને હું આજના કરંટ અફેરનો પ્રથમ પ્રશ્ન છે એની શરૂઆત કરું છું. પ્રથમ પ્રશ્ન છે કે તાજેતરમાં ઇન્ટેલેક્ટ ડિઝાઇન શ્રેણી ગુજરાતમાં ક્યાં પર્પલ ફેબ્રિક ક્લાઉડ્સ, જે આપણે ક્લાઉડ્સ હોય છે ને, જેમ કે ગૂગલ ક્લાઉડ્સ ને બધા, તો પર્પલ ફેબ્રિક ક્લાઉડ છે લોન્ચ કર્યું છે. તો જવાબ આવશે ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી એટલે કે ગિફ્ટ સિટીમાં. તો ફર્સ્ટ પ્રિન્સિપલ પર આધારિત એન્ટરપ્રાઇઝ ગ્રેડ ફાઇનાન્શિયલ ટેકનોલોજીમાં જે વૈશ્વિક અગ્રણી છે ઇન્ટેલેક્ટ ડિઝાઇન અરેના લિમિટેડ, તો એણે ભારતના જે મુખ્ય ઇન્ટરનેશનલ ફાઇનાન્શિયલ સર્વિસ સેન્ટર છે IIFC, જે ગિફ્ટ સિટી ખાતે આવેલું છે, ત્યાં PF ક્લાઉડ પરનું વિશ્વનું પ્રથમ ઓપન બિઝનેસ ઇમ્પેક્ટ AI પ્લેટફોર્મ પર્પલ ફેબ્રિક PF ક્લાઉડ લોન્ચ કરવાની જાહેરાત કરી છે. પર્પલ ફેબ્રિક ઉદ્યોગો આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ સાથે કેવી રીતે જોડાય છે તેને ફરીથી વ્યાખ્યાયિત કરે છે. તે સામાન્ય AI સહાયથી દૂર એન્ટરપ્રાઇઝ વ્યાપી અને આ એજન્ટિક AI સિસ્ટમ તરફ આગળ વધે છે, જે ડિઝાઇન વિચારસરણી દ્વારા સંચાલિત અને સંદર્ભિત વ્યવસાયના જ્ઞાનમાં કેન્દ્રિત હોય છે. તો તમારે ખાલી આટલું યાદ રાખવાનું છે કે આને પોતાનું હેડક્વાર્ટર કહી શકીએ. હેડક્વાર્ટર ક્યાં, સપોઝ કઈ જગ્યાએ લોન્ચ કર્યું છે, તો ગિફ્ટ સિટીમાં લોન્ચ કર્યું છે, ગુજરાત ઇન્ટરનેશનલ ફાઇનાન્સ ટેક સિટી. તમને ખબર હશે કે ગિફ્ટ સિટીના MD અને CEO તપન રે છે, અને ગિફ્ટ સિટીના જે ચેરમેન છે હસમુખ અઢિયા છે. બરાબર. ગિફ્ટ સિટીની અંદર ઓલરેડી તમને ખ્યાલ હોય તો એક તો છે ડેકિન યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, વોલોગોંગ યુનિવર્સિટી ઓસ્ટ્રેલિયા, અને યુનિવર્સિટી ઓફ સરે જે બ્રિટનની છે. આ 3 યુનિવર્સિટીએ પોતાના કેમ્પસ સ્થાપ્યા છે. અને આ ઉપરાંત મિડલ ઇસ્ટ આફ્રિકાની પણ એક સંસ્થા છે, બહુ મોટી નાણાકીય સંસ્થા, એણે પણ અહીંયા પોતાનું શું કહી શકીએ કે યુનિટ સ્થાપ્યું છે. બરાબર છે, બ્રાન્ચ સ્થાપી છે. તમને ખબર હોય એનું નામ તો તમે કમેન્ટ બોક્સમાં લખીને જણાવી શકો છો. સેકન્ડ પ્રશ્ન, દર વર્ષે નેશનલ ડોક્ટર્સ ડે ક્યારે ઉજવવામાં આવે છે? તો આજનો દિવસ એટલે 1 જુલાઈ. તો ભારતમાં દર વર્ષે 1 જુલાઈના રોજ ડોક્ટર્સ ડે ઉજવવામાં આવે છે. આ ખાસ દિવસે પશ્ચિમ બંગાળના જે બીજા નંબરના મુખ્યમંત્રી હતા બિધાનચંદ્ર રાય, એમને યાદ કરવામાં આવે છે. તેઓ દેશના જાણીતા સ્વાતંત્ર્ય સેનાનીના ડૉક્ટર હતા. આઝાદી પછી એમણે આખું જીવન લોકોની તબીબી સેવામાં સમર્પિત કર્યું, અને એમની યાદમાં ભારતમાં 1 જુલાઈના રોજ નેશનલ ડોક્ટર્સ ડે, આ મેડિકલ કીધું છે, નેશનલ ડોક્ટર્સ ડે તરીકે ઉજવવામાં આવે છે. બીજી મહત્વપૂર્ણ બાબત એ છે કે આજની તારીખે એટલે કે 1 જુલાઈ 1962ના રોજ એમનું અવસાન પણ થયું હતું. બરાબર છે, જન્મ પણ એ જ તારીખે, અવસાન પણ એ જ તારીખે. 1961માં એમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા હતા. બરાબર છે, યાદ રાખજો. ચલો, એક બીજો પ્રશ્ન. તમને ખબર છે આજે GST દિવસ પણ છે. કયો છે? GST દિવસ. તો ભારતમાં GSTની શરૂઆત કયા વર્ષમાં થઈ તમારે જણાવવાનું છે કમેન્ટમાં લખીને.
રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ દર વર્ષે 1 જુલાઈના રોજ મનાવવામાં આવે છે. આ દિવસ વિશ્વભરના ટપાલ કાર્યકરોની માન્યતા માટે ઉજવવામાં આવે છે. રાષ્ટ્રીય ટપાલ કાર્યકર દિવસ એ પોસ્ટમેન અને તમામ ડિલિવરી કર્મચારીઓને આભાર કહેવાની એક અનોખી રીત છે. ઇન્ડિયા પોસ્ટની સ્થાપના કયા વર્ષમાં થઈ? તમારા માટેનો પ્રશ્ન. ભારતમાં પ્રથમ 3D પોસ્ટ ઓફિસ છે, 3D પ્રિન્ટેડ પોસ્ટ ઓફિસ, એ બેંગલુરુમાં બનાવવામાં આવી હતી, એ પણ યાદ રાખજો. નેશનલ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ડે, રાષ્ટ્રીય ચાર્ટર્ડ એકાઉન્ટ ડે અથવા તો CA ડે દર વર્ષે 1 જુલાઈના રોજ ઉજવવામાં આવે છે. 1949માં આ વર્ષે ભારતની સંસદ દ્વારા ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એની શોધ થઈ, એટલે કે એની સ્થાપના થઈ. એ નિમિત્તે એનું હેડક્વાર્ટર આવેલું છે નવી દિલ્હીમાં. અને તમારા માટે પ્રશ્ન છે કે એના પ્રેસિડેન્ટનું નામ શું છે? કમેન્ટ બોક્સમાં લખો. તો દર વર્ષે ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એની સ્થાપનાના દિવસે CA ડે ચાર્ટર્ડ એકાઉન્ટન્ટને માન આપવા માટે ઉજવવામાં આવે છે. તો એ પણ યાદ રાખજો. આગળ વધીએ આપણે. ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફોર્સ અ લીડર, આ પુસ્તકનું વિમોચન રિસન્ટલી કરવામાં આવ્યું. તો કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ એમણે નવી દિલ્હીમાં ધ ઇમરજન્સી ડાયરીઝ યર્સ ધેટ ફોર્સ અ લીડર પુસ્તકનું વિમોચન કર્યું. આ પુસ્તકમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે તે સમયે RSSના યુવા પ્રચારક હતા. તેમણે કટોકટી સામેની લડાઈમાં ભજવેલી આકર્ષક ભૂમિકાઓનો સમાવેશ થાય છે. આ પુસ્તકમાં લોકશાહીના આદર્શો માટે લડતા શ્રી મોદીનું આબેહૂબ ચિત્ર રજૂ કરવામાં આવ્યું છે. શ્રી શાહે કટોકટીની 50મી વર્ષગાંઠ નિમિત્તે સંવિધાન હત્યા દિવસ 2025ના કાર્યક્રમ દરમિયાન આ પુસ્તકનું વિમોચન કર્યું હતું. આ કાર્યક્રમ દરમિયાન કેન્દ્રીય ગૃહમંત્રીએ લોકતંત્ર જિંદાબાદ યાત્રાને લીલી ઝંડી આપી હતી. આ યાત્રા દેશભરમાં ફરશે અને તેનો ઉદ્દેશ બંધારણીય મૂલ્યો, લોકશાહીના અધિકારો અને કટોકટીમાંથી શીખેલા પાઠ વિશે જાગૃતિ ફેલાવવાનો છે. બરાબર છે? તો યાદ રાખજો. તમને ખ્યાલ હોય તો રિસન્ટલી આપણે ભણ્યા હતા કે આપણા જે રાષ્ટ્રપતિ છે શ્રીમતી દ્રૌપદી મુર્મુ, એમના જે ભાષણો હોય એનો સંગ્રહ કરીને એક પુસ્તક જેનું વોલ્યુમ 2 રિસન્ટલી આપણા જે કેન્દ્રીય સંરક્ષણ મંત્રી છે રાજનાથસિંહ એમના દ્વારા લોન્ચ કરવામાં આવ્યું હતું. તમારા માટે પ્રશ્ન છે કે એનું નામ શું છે? કમેન્ટમાં લખજો. મિત્રો, વિડીયો પસંદ આવ્યો હોય, ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર 2ને સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. જો તમારે ડેલી કરંટ અફેરની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામ ચેનલ છે એને જોઈન કરો. ડેલી કરંટ અફેરની PDF તમને અહીંયા મળશે, સાથે સાથે પોલ્સ પણ રમવા મળશે. બરાબર છે? તાજેતરમાં કયા રાજ્ય સરકારે 1 જુલાઈથી શાળાના શિક્ષકો માટે હાજરી ફરજિયાત બનાવી છે? તો મધ્યપ્રદેશ. કોણે? મધ્યપ્રદેશ. યાદ રાખજો, આજે 1 જુલાઈ છે. આજથી દિલ્હીમાં 10 વર્ષ જૂના ડીઝલ, આ ઉપરાંત 15 વર્ષ જૂના પેટ્રોલ CNG વ્હીકલ હોય એમાં ઈંધણ મળશે નહીં, જે પણ ફ્યુઅલ હોય. તો અહીંયા જવાબ તો આવશે મધ્યપ્રદેશ. તો મધ્યપ્રદેશ સરકારે 1 જુલાઈ 2025થી સરકારી શાળાઓમાં તમામ શિક્ષકો માટે ડિજિટલ રીતે હાજરી નોંધવાનું ફરજિયાત બનાવ્યું છે. એક પ્લેટફોર્મ છે જેનું નામ છે હમારે શિક્ષક. તો આ પ્લેટફોર્મ દ્વારા રાજ્યના શિક્ષણ 3.0 પોર્ટલ સાથે સંકલિત આ ગવર્નન્સ ટૂલ છે, એના દ્વારા લોકો એટેન્ડન્સ પૂરશે. શાળા શરૂ થયાના 1 કલાકની અંદર શું કરવાની? હાજરી ભરવાની, અને શાળા પૂરી થયા બાદ 30 મિનિટની અંદર હાજરી પૂરી શકાય છે. બરાબર છે? તો યાદ રાખજો. રિસન્ટલી આપણે ભણ્યા કે શાળા પ્રવેશોત્સવ, કન્યા કેળવણી મહોત્સવ, એનો પ્રારંભ કરાયો છે આપણા જે ગુજરાતના મુખ્યમંત્રી છે શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલે કઈ જગ્યાએથી કરાવડાયો છે? બરાબર છે? કઈ સ્કૂલ છે, ગામ છે, બરાબર છે, જિલ્લો છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. તાજેતરમાં 25મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક ક્યાં યોજાઈ? તો વારાણસીમાં યોજાઈ. તો 25મી સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલની બેઠક 24 જૂનના રોજ ઉત્તર પ્રદેશના વારાણસી ખાતે યોજાઈ હતી, જેની અધ્યક્ષતા કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહે કરી હતી. આ બેઠકમાં પ્રાદેશિક અને રાષ્ટ્રીય મહત્વના 19 મુદ્દાઓ પર ચર્ચા કરવામાં આવી છે. હવે ભારતમાં ઝોનલ કાઉન્સિલ તમે જુઓ કેટલી છે? તો 6. એક તો ઉત્તરીય ઝોનલ કાઉન્સિલ, જેમાં 8 રાજ્યો આવે.
પંજાબ, હરિયાણા, હિમાચલ, રાજસ્થાન, લદ્દાખ, ચંદીગઢ, દિલ્હી અને જમ્મુ કાશ્મીર. 8 રાજ્યોની યુટી એવું કહી શકાય મિક્સ કરીને. સેન્ટ્રલ ઝોનલ કાઉન્સિલ ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, ઉત્તરાખંડ અને મધ્યપ્રદેશ. પૂર્વ ઝોનલ કાઉન્સિલ પશ્ચિમ બંગાળ, સિક્કિમ, ઓડિશા, બિહાર અને ઝારખંડ. પશ્ચિમ ઝોનલની અંદર આપણું ગુજરાત આવ્યું, મહારાષ્ટ્ર આવ્યું, ગોવા, દમણ, દીવ, દાદરાનગર હવેલી. દક્ષિણ ઝોનલ કાઉન્સિલમાં આંધ્રપ્રદેશ, કર્ણાટક, તમિલનાડુ, કેરળ અને કેન્દ્ર શાસિત પ્રદેશ છે પુડુચેરી. ઉત્તર પૂર્વીય પરિષદના સભ્યોમાં મણિપુર, આસામ, મેઘાલય, અરુણાચલ પ્રદેશ, મિઝોરમ, સિક્કિમ, નાગાલેન્ડ અને ત્રિપુરા આનો સમાવેશ થાય છે. વારાણસીની વાત કરીએ તો વિશ્વનું સૌથી મોટું ધ્યાન કેન્દ્ર સ્વર વેદ અહીંયા બનાવ્યું છે. અને ધ્યાન કેન્દ્ર પરથી મને યાદ આવ્યું કે વિશ્વ ધ્યાન દિવસ એક નવો દિવસ ઘોષિત થયો છે. કમેન્ટ બોક્સમાં લખો કઈ તારીખે આવે છે. રિસર્ચ એન્ડ એનાલિસિસ વિંગ રો એના વડા તરીકે પરાગ જૈનની નિમણૂક થઈ છે. તો રોના નવા ચીફ પરાગ જૈનને બનાવવામાં આવે છે. તેઓ પંજાબ કેડરના 1889ની બેચના આઈપીએસ ઓફિસર છે. રો ચીફ તરીકે એમનો કાર્યકાળ 2 વર્ષનો રહેશે. રવિ સિન્હાની જગ્યાએ તેઓ આવશે અને જેમનો કાર્યકાળ 30 જૂને પૂરો થયો છે. પરાગ જૈન હાલ એવિએશન રિસર્ચ સેન્ટરનું નેતૃત્વ કરી રહ્યા છે. આ પહેલાં તેઓ ચંદીગઢના એસએસપી અને લુધિયાણાના ડીઆઈજી રહી ચૂક્યા છે. રોમાં પાકિસ્તાન ડેસ્ક એમણે સંભાળેલો છે. એમણે કલમ 370 હટાવવા અને ઓપરેશન બાલાકોટ દરમિયાન જમ્મુ અને કાશ્મીરમાં પણ કામ કર્યું છે. રોની સ્થાપના 21મી સપ્ટેમ્બર 1968માં રોજ થઈ. આ સંસ્થાના પહેલા ચીફ આરએન કાવ હતા અને તમને ખબર છે રોનો હેડક્વાર્ટર નવી દિલ્હી. એનો મુદ્રાલેખ બહુ સરસ છે રોનો. આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. સોશિયલ મીડિયાના માધ્યમથી મારી જોડે તમે કનેક્ટ રહી શકો છો. મારું ઇન્સ્ટા આઈડી છે rajesh.i.bhaskar. મારું ફેસબુક આઈડી છે RI ભાસ્કર અને ટેલિગ્રામ ચેનલ છે આપણી રાજેશ ભાસ્કર, જ્યાં તમને ડેલી કરંટ અફેરની પીડીએફ મળશે. પોલ્સ પણ રમવા મળશે. જો ભણવાની મજા આવી હોય તો વિડીયોને લાઇક કરો, તમારા મિત્રો જોડે વિડીયો લિંકને શેર કરો. ચેનલ સબસ્ક્રાઇબ કરવાની બાકી તો સબસ્ક્રાઇબ કરો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તાજેતરમાં ઇન્ડિયન કોસ્ટ ગાર્ડે ગોવા શિપયાર્ડ લિમિટેડ દ્વારા બનાવવામાં આવી રહેલા 8 ફાસ્ટ પેટ્રોલ વેસલમાંથી પ્રથમ કયા એફવીવીનો સમાવેશ કર્યો છે? તો અદમ્ય નામનું છે ફાસ્ટ પેટ્રોલ વેસલ. તો ગોવા શિપયાર્ડ લિમિટેડ છે ત્યાં 8 એફવીવી પ્રોજેક્ટના હેઠળનું પ્રથમ જે ફાસ્ટ પેટ્રોલ વેસલ છે અદમ્ય 26મી જૂનના રોજ ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ છે એમાં સામેલ કરવામાં આવ્યું. એફપીવી છે એ આઈસીજી કાફલામાં તેના વર્ગનું પ્રથમ જહાજ છે. કંટ્રોલેબલ પીચ પ્રોપલર્સ છે એમાં. સ્વદેશી રીતે વિકસાયેલ ગિયરબોક્સ છે. શ્રેષ્ઠ મોન્ડેબિલિટી, ઓપરેશન લવચિકતા અને સમુદ્રમાં ઉન્નત પ્રદર્શનને પ્રદાન કરે છે. તેમાં 30 mm CRN-91 ગન, ફાયર કંટ્રોલ સિસ્ટમ એ સાથે 12.7 mmની સ્ટેબલાઇઝ રિમોટ કંટ્રોલ ગન, ઇન્ટિગ્રેટેડ બ્રિજ સિસ્ટમ, ઇન્ટિગ્રેટેડ પ્લેટફોર્મ મેનેજમેન્ટ સિસ્ટમ, ઓટો પાવર મેનેજમેન્ટ સિસ્ટમ, આ બધાનો સમાવેશ થાય છે. બરાબર છે. ઇન્ડિયન કોસ્ટ ગાર્ડ 1977માં એની સ્થાપના થઈ અને 1978માં એનો એક્ટ આવ્યો. હેડક્વાર્ટર નવી દિલ્હીમાં છે. એના ડિરેક્ટર જનરલ તમારે કહેવાના છે અને એનો મુદ્રાલેખ બહુ સરસ છે, વયમ રક્ષામહ. ઓકે. ભારતના નવા SMR મિશન હેઠળ બિહાર તેના પ્રથમ પરમાણુ ઉર્જા પ્લાન્ટ ખોલવાનું છે યોજશે. તો 25 જૂનના રોજ કેન્દ્રીય ઉર્જા મંત્રી મનોહરલાલ ખટ્ટરે જાહેરાત કરી કે બિહારમાં ટૂંક સમયમાં એનો પરમાણુ ઉર્જા પ્લાન્ટ બનશે, જે તેને સ્મોલ મોડ્યુલર રિએક્ટર આધારિત ઉર્જા પ્રણાલીઓના રોલઆઉટમાં સામેલ થનાર પ્રથમ 6 ભારતીય રાજ્યોમાંનું એક બનાવશે. આ ઉપરાંત કેન્દ્રએ બિહારમાં 1000 મેગાવોટની બેટરી સ્ટોરેજ પ્રોજેક્ટને પણ મંજૂરી આપી, જેમાં પ્રતિ વોટ ₹18 લાખના વાયબિલિટી ગેપ ફંડિંગ છે એનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. અહીંયા તમને ખબર પરમાણુની વાત કરીએ તો ભારતનું પ્રથમ પરમાણુ રિએક્ટર હતું ને એ હતું અપ્સરા નામનું. ભારતમાં પ્રથમ પરમાણુ પ્લાન્ટ ક્યાં સ્થાપવામાં આવ્યો? તમને આન્સર આવડે તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. 1969માં. હવે જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા બંધારણના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, ભારતનું બંધારણ ક્યારે અમલમાં આવ્યું? 26 જાન્યુઆરી 1950. ક્યારે સ્વીકારવામાં આવ્યું ને? બરાબર છે, પૂછે તો 26 નવેમ્બર 1949. રાજ્યસભાના સભ્યનો કાર્યકાળ 6 વર્ષ.
ભારતની સરેરાશ સંરક્ષણ સેનાના સર્વોચ્ચ કમાન્ડર કોણ હોય? આપણા રાષ્ટ્રપતિ હોય. લોકસભાના અધ્યક્ષ કોણ છે હાલમાં? સ્પીકર. 18મા નંબરની લોકસભા છે, સ્પીકરને કહેવાય. ભારતના બંધારણની ડ્રાફ્ટિંગ કમિટીના ચેરમેન કોણ હતા? ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર. બરાબર છે. હવે મિત્રો જોઈશું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા ગુજરાતની ભૂગોળના પ્રશ્નો. પહેલો પ્રશ્ન, અમીરગઢ તાલુકો ગુજરાતના કયા જિલ્લામાં છે? બી કે બનાસકાંઠામાં. સેકન્ડ પ્રશ્ન, મધ્યપ્રદેશની હદ ગુજરાત રાજ્યના કયા બંને જિલ્લાની હદને મળે છે? તો દાહોદ અને છોટાઉદેપુર. બરાબર છે. દાહોદની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન. છોટાઉદેપુરની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને મહારાષ્ટ્ર. વિસાવદર તાલુકો ગુજરાત રાજ્યના કયા જિલ્લામાં છે? તો જુનાગઢ. તમને ખબર છે રિસન્ટલી પેટા વિધાનસભાની ચૂંટણીઓ થઈ. ગોપાલ ઇટાલિયા આમ આદમી પાર્ટીમાંથી એઓ જીતાઈને આવ્યા. ચિનાઈ માટીના વેપાર માટે પ્રસિદ્ધ થાનગઢ ક્યાં આવેલું છે? સુરેન્દ્રનગર જિલ્લામાં. ગુજરાત રાજ્યના સંયુક્ત સુરત જિલ્લાના નીચે દર્શાવેલ પૈકી કયા જિલ્લાની સરહદ સ્પર્શતી નથી કીધું છે? આ ના આડે, કેમ કે પાછળ તો તાપી આવી જાય. સુરતની પાછળ તાપી આવી જાય એટલે ના આડે. હવે મિત્રો જોઈશું ગઈકાલે પૂછેલા પ્રશ્નો જવાબ. પહેલો પ્રશ્ન છે, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ. આ તો પ્રશ્ન મેં તમને પૂછ્યો તો કયા જિલ્લાથી? તો મહીસાગર. તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટે કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનરૂપ દીવા દાંડી પુસ્તકનું વિમોચન થયું? તો શ્રી ભાનુબેન બાબરિયા, આપણા મહિલા અને બાળ વિકાસ મંત્રાલયના મંત્રી છે. હવે મિત્રો આજે પૂછેલા પ્રશ્નો જવાબ જોઈ લઈએ. પહેલો પ્રશ્ન શું પૂછ્યો હતો? ગિફ્ટ સિટીની અંદર એક મિડલ ઇસ્ટ આફ્રિકાની સંસ્થા કતાર નેશનલ બેંક જોડાય. સેકન્ડ પ્રશ્ન, જીએસટી દિવસનો અમલ. જીએસટી દિવસ એટલે જીએસટી ક્યાંથી અમલમાં આવ્યું? 2017. ત્રીજો પ્રશ્ન છે, ઇન્સ્ટિટ્યૂટ ઓફ ચાર્ટર્ડ એકાઉન્ટ્સ ઓફ ઇન્ડિયા એના જે અધ્યક્ષ છે એનું નામ શું છે? તો ચરણજીતસિંહ નદ્દા. ચરણજીતસિંહ. ચોથા નંબરનો પ્રશ્ન, ઇન્ડિયા પોસ્ટની સ્થાપના 1855માં. પાંચમા નંબરનો પ્રશ્ન શું હતો? રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુના ભાષણો એનું એક પુસ્તક બનાવ્યું છે રાજનાથસિંહ, એનું અનાવરણ કર્યું. વિંગ્સ ટુ અવર હોપ્સ. વિંગ્સ ટુ અવર હોપ્સ વોલ્યુમ 2 યાદ રાખજો. છઠ્ઠા નંબરનો પ્રશ્ન તરફ આવી જાઓ તો શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવ છે એની શરૂઆત ક્યાંથી કરવામાં આવી? તો મહીસાગર જિલ્લો, કડાણા તાલુકો. બરાબર છે. મહેસાણા જિલ્લો કડાણા તાલુકો અને દીવડા કરીને ગામ. સાતમા નંબરનો પ્રશ્ન શું છે? વારાણસી વિશ્વ ધ્યાન દિવસ ક્યારે મનાવવામાં આવે છે? 21મી ડિસેમ્બર. આઠમા નંબરનો પ્રશ્ન શું હતો? રો નો મુદ્રાલેખ. ધર્મો રક્ષિત. જે ધર્મનું રક્ષણ કરશે એનું ધર્મ રક્ષણ કરશે. નવમા નંબરનો પ્રશ્ન શું હતો? ઇન્ડિયન કોસ્ટ ગાર્ડના ડિરેક્ટર જનરલ પરમેશ શિવમણી. અને 10મા નંબરનો પ્રશ્ન શું હતો? ભારતમાં પ્રથમ પરમાણુ પ્લાન્ટ તારાપુરમાં કરવામાં આવ્યો. તારાપુર, મહારાષ્ટ્ર. બરાબર, યાદ રાખજો. ઓકે. અને લાઈક આપવાનું બાકી છે. જેટલા પણ મિત્રોને એ લાઈક આપજો. કમેન્ટમાં તમારા અભિપ્રાયો લખજો. બરાબર છે. આગળ વધીએ આપણે. હવે મિત્રો જોશું ગઈકાલના કરંટ અફેરમાંથી પૂછેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જેના જવાબો તમારે કમેન્ટમાં લખવા. પહેલો પ્રશ્ન, શાળા પ્રવેશોત્સવ કન્યા કેળવણી મહોત્સવના 23મા ચરણનો રાજ્યવ્યાપી પ્રારંભ કયા જિલ્લાથી મુખ્યમંત્રીએ કરાવ્યો છે? તમને આન્સર આવડતો હોય તો કમેન્ટ બોક્સમાં લખીને જણાવો. મેં હમણાં તમને પ્રશ્ન કીધો, એનો જવાબ એ કહી દીધો. તાજેતરમાં કોના હસ્તે દિવ્યાંગજનો માટે કલ્યાણકારી યોજનાઓના માર્ગદર્શનરૂપ દીવા દાંડી પુસ્તકનું વિમોચન થયું છે? તો બહુ સરસ પુસ્તક છે દીવા દાંડી નામનું. શું આવશે જવાબ? તમારે કમેન્ટમાં લખવાનો છે. તો મિત્રો અહીંયા આપણે સ્ટોપ કરશું. તો મિત્રો આ હતા આજના દિવસના કેટલાક મોસ્ટ ઇમ્પોર્ટન્ટ કરંટ અફેર. સાથે આપણે જોયું અગાઉની પરીક્ષામાં પૂછાયેલા કેટલાક ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો એના જવાબોની સાથે.
આશા રાખું છું બધાને ભણવાની મજા આવી હશે. જો મજા આવી હોય તો વિડીયોને લાઇક કરજો, તમારા મિત્રો જોડે વિડીયોની લિંકને શેર કરજો. આપણી બંને યુટ્યુબ ચેનલ રાજેશ ભાસ્કર છે, બીજી રાજેશ ભાસ્કર 2 છે. બંનેને સબસ્ક્રાઈબ કરજો, નોટિફિકેશન બેલ આઇકોનને પ્રેસ કરીને. તો મિત્રો થેન્ક યુ સો મચ ફોર વોચિંગ ધીસ વિડીયો. હેવ અ નાઇસ ડે. જય હિન્દ, જય ભારત, જય જય ગરવી ગુજરાત.